નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ ભાગ 1 ચેપ્ટર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એનું આજે ત્રીજું લેક્ચર. એમાં આપણે 2.5 થી શરૂઆત કરીશું. એમાં 2.5 વિદ્યુતભારોના તંત્રને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કઈ રીતે મેળવી શકાય એના વિશે અહીંયા આપણે વાત કરવાની છે. એમાં આપણે જોઈએ કે વિદ્યુતભારોના તંત્રમાં એટલે કે વિદ્યુતભારોના કોઈક તંત્રમાં બિંદુવત વિદ્યુતભારો એ અસતત રીતે એટલે કે છૂટા છૂટા વિતરિત થયેલા હોઈ શકે. તો કોઈક તંત્રમાં તેઓ એકબીજા સાથે વિદ્યુતભારો સતત રીતે વિતરિત થયેલા પણ હોઈ શકે અને કોઈક એવું તંત્ર પણ મળે કે આ બંને પ્રકારના વિતરણોનું ગમે તે પ્રકારનું મિશ્રણ પણ હોઈ શકે. એટલે અહીંયા આપણે વિદ્યુતભારોના તંત્રને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, એમાં વિદ્યુતભારોના તંત્રની ગોઠવણી, એમાં વિદ્યુતભારોની ગોઠવણી એ સતત હોઈ શકે, અસતત હોઈ શકે. તો એનું સ્થિતિમાન કઈ રીતે મળી શકે એના વિશે જોવાનું છે. એમાં આપણે પહેલું જોઈએ વિદ્યુતભારોનું અસતત વિતરણ આપણને આપેલું હોય. વિદ્યુતભારોનું અસતત વિતરણ હોય તો એને લીધે કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન, પરિણામી વિદ્યુત સ્થિતિમાન કઈ રીતે મેળવી શકાય. હવે એ સમજવા માટે અહીંયા આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે x y z લઈએ. આ ઉગમ બિંદુ O લઈએ છીએ. અહીંયા ધારો કે Q1 વિદ્યુતભાર આપણને આપેલો છે, અહીંયા Q2 વિદ્યુતભાર આપેલો છે, અહીંયા આપણને Q3 વિદ્યુતભાર આપેલો છે, Q4 વિદ્યુતભાર આપેલો છે. એમ કરતા કરતા અહીંયા આપણને Qn વિદ્યુતભાર આપેલો છે. તો અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બિંદુવત વિદ્યુતભારો Q1 Q2 Q3 Q4 અપ ટુ Qn આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે Q1 Q2 Q3 up to Qn વિદ્યુતભારોનું અસતત વિતરણ થયેલું છે. આ બધા વિદ્યુતભારો એમએક્સ પદ્ધતિના ઉગમ બિંદુથી સ્થાન સદિશ અનુક્રમે આપણે લઈ લઈએ કે આનો સ્થાન સદિશ એ r1, આનો સ્થાન સદિશ એ આપણે r2 લઈ લઈએ, આનો સ્થાન સદિશ r3, r4 અને આનો સ્થાન સદિશ લઈ લઈએ આપણે rn છે. એટલે આના પરથી એક મુદ્દો બીજો લખી શકીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે Q1 Q2 Q3 up to Qn વિદ્યુતભારોનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ અનુક્રમે r1 r2 r3 up to rn છે. એટલે અહીંયા સ્થાન સદિશો r1 r2 up to rn છે. ઉગમ બિંદુથી જેનો સ્થાન સદિશ r હોય એવા P બિંદુ પાસે આ બધા જ વિદ્યુતભારોથી ઉદ્ભવતું પરિણામી વિદ્યુત સ્થિતિમાન અહીં આપણે મેળવવું છે. તો અગાઉ જોયું, પહેલા ચેપ્ટરમાં જોયું એ પ્રમાણે સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે કે આ દરેક વિદ્યુતભારથી આપેલા P બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન આપણે મેળવી દઈશું. જે અગાઉ આપણે બિંદુવત વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનની થિયરી શીખ્યા હતા. એમ વ્યક્તિગત વિદ્યુત સ્થિતિમાન મેળવી દરેકના અને P બિંદુ પાસે પરિણામી વિદ્યુત સ્થિતિમાન મેળવવા માટે આપણે આ બધા જ વિદ્યુતભારોથી P બિંદુ પાસે ઉદ્ભવતું વ્યક્તિગત વિદ્યુત સ્થિતિમાનનો સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે બૈજિક સરવાળો કરી અને પરિણામી વિદ્યુત સ્થિતિમાન મેળવીશું. એટલે અહીંયા P બિંદુ આગળ Q1 વિદ્યુતભારને લીધે P બિંદુ આગળ Q1 વિદ્યુતભારને લીધે
મળતું વિદ્યુત સ્થિતિમાન, જો આપણે એને V1 કહી દઈએ તો V1 બરાબર સૂત્ર આપણું હતું એ પ્રમાણે K Q1 અને એને સ્થાન સદિશને આપણે R1P કહીએ, જે R1P એ Q1 અને બિંદુ P, વિદ્યુતભાર Q1 અને બિંદુ P વચ્ચેનું અંતર દર્શાવે છે, એટલે એને R1P તરીકે આપણે લઈ શકીએ. K ની જગ્યાએ કિંમત મૂકીએ તો 1/4 પાઈ એટલે Q1 4 પાઈ એપ્સિલોન નોટ R1P આ રીતે આપણે લખી શકીએ છીએ, અથવા આને આ રીતે અલગ પાડી શકીએ, બુકમાં આપ્યું છે એ પ્રમાણે 1/4 પાઈ એપ્સિલોન નોટ Q1 બાય R1P. R1P ની જગ્યાએ R1P ની જગ્યાએ આપણે R માઇનસ R1 પણ લખી શકીએ એનું મૂલ્ય સ્વરૂપે. R1P એ Q1 વિદ્યુતભાર અને બિંદુ P જ્યાં આગળનું આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવશે એ વચ્ચેનું અંતર છે. હવે આ જ રીતે P બિંદુ આગળ Q2 વિદ્યુતભારને લીધે મળતું વિદ્યુત સ્થિતિમાન, એને V2 કહીએ તો V2 બરાબર સીધું લખી દઈએ 1/4 પાઈ એપ્સિલોન નોટ Q2 R2P. આ રીતે આપણે લખી શકીએ છીએ. R2P ની જગ્યાએ અહીંયા પણ આપણે R માઇનસ R2 આ રીતનું એનું મૂલ્ય લખી શકીએ છીએ. આ રીતે એમ કરતા કરતા જેટલા વિદ્યુતભારો અહીંયા આપેલા હોય એ બધા જ વિદ્યુતભાર, એટલે છેલ્લો વિદ્યુતભાર લઈએ P બિંદુ આગળ તંત્રના Qn વિદ્યુતભારને લીધે મળતું વિદ્યુત સ્થિતિમાન Vn બરાબર 1/4 પાઈ એપ્સિલોન નોટ Qn RnP. હવે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર P બિંદુ આગળ અહીંયા જે વિદ્યુતભારનું તંત્ર આપણને આપેલું છે એને લીધે ઉદ્ભવતું કુલ વિદ્યુત સ્થિતિમાન જો V હોય તો V બરાબર V1 પ્લસ V2 પ્લસ અપ ટુ Vn. બધાની કિંમત લખીએ આપણે તો બધાનો સરવાળો કરીએ તો એની અંદર આપણે જોઈએ છીએ કે 1/4 પાઈ એપ્સિલોન નોટ એ અચળ કિંમત છે તો એને બહાર કાઢી દઈએ, એટલે કે 1/4 પાઈ એપ્સિલોન નોટ અહીંયા Q1 R1P પ્લસ Q2 R2P પ્લસ Qn RnP. અને આને વ્યાપક સ્વરૂપમાં લખવું હોય તો 1/4 પાઈ એપ્સિલોન નોટ અહીંયા આપણે સિગ્મા લખી શકીએ, I બરાબર 1 થી n QI RIP આ રીતે આપણે લખી શકીએ છીએ. અથવા આને આ પ્રમાણે પણ લખી શકાય કે RIP ની જગ્યાએ આ જેમ આપણે લેતા R માઇનસ RI પણ લખી શકીએ છીએ, અને આમ પણ લખી શકાય 1/4 પાઈ એપ્સિલોન નોટ સિગ્મા I બરાબર 1 થી n QI R માઇનસ RI આમ પણ લખી શકીએ છીએ. તો આપણું વિદ્યુતભારોના અસતત વિતરણને લીધે કોઈ P બિંદુ પાસે મળતું પરિણામી વિદ્યુત સ્થિતિમાન આ રીતે આપણે મિત્રો મેળવી શકીએ છીએ. તમને સમજાઈ ગયું હશે. નોટબુકમાં આટલા અગત્યના મુદ્દા નોંધ કરી લેજો. પછી આપણે સતત વિતરણ આપેલું હોય તો એને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન જોઈએ.
તમને સમજાયું છે થિયરીની અંદર. તો આગળ આપણે એનો બી ભાગ જોઈએ. વિદ્યુત ભારોનું સતત વિતરણ હોય તો એને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, એના વિશે હવે આપણે જોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આગળ બી સતત વિદ્યુત ભાર વિતરણથી ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. હવે વિદ્યુત ભારોનું સતત વિતરણ આપેલું હતું એના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન મેળવવા માટે ધારો કે આપણે ધારી લઈએ કે ધારો કે કોઈ વિસ્તારમાં વિદ્યુત ભાર એ સતત રીતે વિતરિત થયેલો છે. હવે આ વિતરણના વિસ્તારને દરેક અત્યંત સૂક્ષ્મ કદ ધરાવતા ખૂબ મોટી સંખ્યાના કદ ખંડોમાં વિભાજિત થયેલો છે એમ આપણે કલ્પના કરીએ છીએ. તો એમાંનો એક ખંડ આ સ્થાન સદિશ ધરાવતા આવા એક ખંડનું કદ, એ કદને આપણે dv તરીકે લઈએ છીએ, જેનો સ્થાન સદિશ r છે. તો આ સ્થાન સદિશ ધરાવતા dv કદ ખંડ હોય અને તે સ્થાને વિદ્યુત ભારની કદ ઘનતા એને આપણે ρr તરીકે લઈએ. વિદ્યુત ભારની કદ ઘનતા ρr હોય તો એક ખંડનો વિદ્યુત ભાર એટલે dq સૂક્ષ્મ વિદ્યુત ભાર આપણે લઈએ તો વિદ્યુત ભાર ρr ઇન્ટુ dv જેટલું થશે. અને આ વિદ્યુત ભારને આપણે બિંદુવત ગણી શકીએ. તો આ સૂક્ષ્મ કદ ખંડને લીધે આ સ્થાન સદિશ ધરાવતા p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, એ સૂક્ષ્મ વિદ્યુત સ્થિતિમાન dv બરાબર આપણે લખી શકીએ સૂત્ર પ્રમાણે કે ની જગ્યાએ 1/4πε0 kq, q એટલે અહીંયા dq, અને સ્થાન સદિશ આપણને આપેલો છે r. dq ની કિંમત લઈએ 1/4πε0 ρr dv by r. આટલું વિદ્યુત સ્થિતિમાન આપણને મળશે. p બિંદુ પાસે આપણે મેળવવું છે એટલે અહીંયા સોરી સ્થાન સદિશ નું મૂલ્ય r માઇનસ r ડેશ લઈએ આપણે. અહીંયા પણ r માઇનસ r ડેશ લઈ શકીએ. કડખંડ વિચારેલો છે એનું સ્થાન સદિશ r છે. p બિંદુ પાસેનું સ્થાન સદિશ આપણે r ડેશ લઈએ. હવે અહીંયા વિદ્યુત ભાર વિતરણના સમગ્ર કદ પર આ સમીકરણનું આપણે સંકલન કરીએ. આપણે નાના સમગ્ર વિતરણ જે છે વિભાગ વિસ્તાર જે આપણને આપેલો છે એને નાના કદ ખંડમાં વિભાજિત કરેલો છે. એમાંનો આ સ્થાન સદિશ ધરાવતો એક કદ ખંડ લઈએ છીએ અને એને લીધે આપેલા p બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન આપણે મેળવેલું છે. તો આ વિસ્તાર આવા ઘણા બધા કદ ખંડોનો બનેલો છે. તો એને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન મેળવી અને એ બધાનો આપણે સરવાળો કરીએ અને અહીંયા વિતરણ સતત હોવાથી આ સરવાળો સંકલનમાં પરિણામે તો p બિંદુ પાસે સમગ્ર વિસ્તારને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન vr લઈએ આપણે. તો આપણે સરવાળો સતત હોય તો એ સંકલનમાં પરિણામે છે અગાઉ જોઈ ગયા હતા 1/4πε0 સંકલન લઈશું. અહીંયા આપણે સંકલનમાં આપણે અહીંયા v લખી શકીએ અથવા કદ સંકલન લેવાનું છે સમગ્ર કદ ઉપર. ρr dv ભાગ્યા r માઇનસ r ડેશ. એટલે આપણે વિદ્યુત ભારની કદ ઘનતાને ρr ડેશ કહી દઈએ, r ડેશ લઈ લઈએ. એટલે આ રીતના સૂત્ર આપણને મળે. ક્યારે વિદ્યુત ભારોનું સતત વિતરણ આપણને આપેલું હોય, વિદ્યુત ભારોની ગોઠવણી સતત હોય તો એને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન એ આ રીતે આપણે સંકલનના સૂત્ર પરથી મેળવી શકીએ. એટલે વિદ્યુત ભાર વિતરણ નિયમિત હોય તો અહીંયા જે ρr ડેશ આપણને એની કદ ઘનતા આપેલી છે એ અચર લઈ અને માત્ર ρ પણ લખી શકીએ. દરેક જગ્યાએ એની કદ ઘનતા અચર હોય તો આવું પણ લખી શકાય 1/4πε0 v ρ dv
આર માઇનસ આર ડેશ આ રીતે પણ લખી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્રીજી બાબત. આ તમને સમજાઈ ગઈ હશે. ત્રીજી બાબત જોઈએ છીએ અહીંયા આપણે કે સમાન વિદ્યુતભાર વિતરણ ધરાવતી કોઈ ગોળીય કવચ આપેલી હોય તો કવચને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. સમાન વિદ્યુતભાર વિતરણ ધરાવતું ગોળીય કવચ આપેલું હોય તો કવચને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. સમાન વિદ્યુતભાર વિતરણ ધરાવતી ગોળીય કવચને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન એટલે આપણે અહીંયા આટલા સુધી લખીએ છીએ. કોઈ આપણને આ ગોળીય કવચ આપેલી છે જેનું કેન્દ્ર O છે, એની ત્રિજ્યા R છે અને એના ઉપર Q જેટલો વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે. ગોળીય કવચ એટલે આપણે પોલો ગોળો વિચારવાનો છે. તો ચેપ્ટર 1 માં આપણે શીખી ગયા છીએ કે સમાન વિદ્યુતભાર વિતરણ ધરાવતા ગોળીય કવચની બહારના બિંદુએ અને સપાટી પરના બિંદુએ મળતું વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે આપણે કવચ પરનો સમગ્ર વિદ્યુતભાર જાણે કે આ ગોળીય કવચના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો હોય એમ ધારીએ છીએ અને એ લઈ અને આપણે એનું વિદ્યુત ક્ષેત્ર ચેપ્ટર 1 માં મેળવતા હતા. અહીંયા આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવા માટે પણ સમગ્ર વિદ્યુતભાર એટલે કે બધો જ વિદ્યુતભાર એ ગોળીય કવચના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો છે એમ ધારી અને આપણે મેળવવાનું છે. તો અહીંયા Q વિદ્યુતભાર હોય અને ગોળીય કવચની ત્રિજ્યા R હોય તો એના માટે વિદ્યુત સ્થિતિમાન V બરાબર 1 સીધું સૂત્ર Q by R 1/4 pi epsilon naught Q by R થશે અને R નું મૂલ્ય Q by small r લઈએ છીએ અને R નું મૂલ્ય એ greater equal to R થશે. એટલે કે ગોળીય કવચના બહારના બિંદુ માટે અને સપાટી પરના બિંદુ માટે વિદ્યુત સ્થિતિમાન આ સૂત્ર દ્વારા મળશે. બહારના બિંદુ માટે સ્મોલ r લઈએ આપણે અને સપાટી પરના બિંદુ માટે એટલે કે r બરાબર r લઈ લો તો v બરાબર 1/4 pi epsilon naught Q by R થશે સપાટી પરના બિંદુ માટે. પરંતુ હવે R less than R માટે જો આપણે વિચારીએ એટલે કે ગોળીય કવચના અંદરના બિંદુ માટે તો R less than R માટે પણ V બરાબર 1/4 pi epsilon naught Q by R જેટલું જ વિદ્યુત સ્થિતિમાન આવશે. કારણ કે ગોળીય કવચના અંદરના બિંદુએ ચેપ્ટર 1 માં શીખી ગયા એ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર કોઈ વિદ્યુતભાર અંદર નથી એટલે વિદ્યુત ક્ષેત્ર 0 છે અને વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો અંદરના બિંદુએ વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી. એટલે કે અંદરના દરેક બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? અચળ હોય છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 હોય છે. આટલી બાબત અહીંયા તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે આગળ આપણે જોઈએ આના પછીનો ટોપિક 2.6 એ સમસ્થિતિમાન પૃષ્ઠ વિશે. આ તમને બરાબર સમજાઈ ગયું હશે તો આગળ જોઈએ છીએ આપણે. આગળનો મુદ્દો વિદ્યાર્થી મિત્રો 2.6 સમસ્થિતિમાન પૃષ્ઠ. પહેલા તો આપણે વ્યાખ્યાયિત કરીએ કે સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય. જે પૃષ્ઠ પરના બધા બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન એક સમાન હોય એવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. જે પૃષ્ઠ પરના બધા જ બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય એક સમાન હોય તો એવા પૃષ્ઠને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે ઓળખીએ છીએ. એકલ વિદ્યુતભાર Q એટલે કે બિંદુવત વિદ્યુતભાર Q આપણને આપેલો હોય તો Q માટે V બરાબર 1/4 pi epsilon naught Q by R એટલે કે V ચલે છે 1 by R. એટલે અહીંયા જો અંતર R અચળ હોય તો V પણ કેવું રહેશે? અચળ રહેશે. તો આ પરથી આપણે કહી શકીએ કે એકલ બિંદુવત વિદ્યુતભાર
ક્યુ માટે સમસ્થિતિમાન પૃષ્ઠો એ આ વિદ્યુત ભારને કેન્દ્ર તરીકે લઈ, આ વિદ્યુત ભાર ક્યુ ને કેન્દ્ર તરીકે લઈ જે આકૃતિ એની અંદર આપણને દર્શાવેલું છે લઈને દોરેલા ગોળાઓની સપાટીઓ છે અને જુદી જુદી સપાટીઓ ઉપર આવી બે જુદી જુદી સપાટીઓ ઉપર ના બધા બિંદુએ જુદી જુદી સપાટીઓ પર સ્થિતિમાન એ જુદા જુદા પણ એક જ સપાટી પરના બિંદુઓ માટે સ્થિતિમાન એક જ ગોળો લઈએ આપણે તો એક જ સપાટી પરના બધા બિંદુઓ માટે જો વિદ્યુત સ્થિતિમાન એક સમાન હોય તો એવા પૃષ્ઠને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે લઈ શકીએ છીએ. એટલે કે બિંદુવત વિદ્યુતભારથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ એમાંથી દોરેલી ત્રિજ્યાવર્તી રેખા ની દિશા પર હોય છે જે આકૃતિ બી ની અંદર આપણને દર્શાવેલું છે. બીજી બાબત એ અહીં આપણે મિત્રો યાદ રાખવાનું છે કે પ્લસ ક્યુ વિદ્યુતભાર આપણને આપેલો હોય તો એમાંથી બહાર જતી દિશામાં આપણને વિદ્યુત ક્ષેત્ર રેખા મળે અને આની જગ્યાએ માઇનસ ક્યુ વિદ્યુતભાર આપેલો હોય તો વિદ્યુતભાર તરફની દિશામાં આપણને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ મળે છે. એટલે કે પ્લસ ક્યુ વિદ્યુતભાર માટે બહારની દિશામાં અને માઇનસ ક્યુ માટે તેનામાં અંદર આવતી ત્રિજ્યાવર્તી દિશામાં હોય છે. હવે આપણે બરાબર સમજવાનું છે કે આ ત્રિજ્યાવર્તી રેખાઓ એ પેલી સમસ્થિતિમાન સપાટીઓને દરેક બિંદુએ લંબ હોય છે. અહીંયા આપણે આ રીતે લઈએ, આ સમસ્થિતિમાન સપાટી છે, કોઈ એક સપાટી આપણે લઈએ તો એ ના દરેક બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાન સમાન હોવાથી એને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે લઈ શકીએ છીએ. તો અહીંયા આ સમસ્થિતિમાન સપાટીઓને દરેક બિંદુએ અહીંયા આપણે લઈએ તો લંબરૂપે આ ત્રિજ્યાવર્તી દિશાઓ હોય છે. એટલે કે ત્રિજ્યાવર્તી રેખાઓ એ પેલી સમસ્થિતિમાન સપાટીએ દરેક બિંદુએ લંબ હોય છે. તેથી આપેલા બિંદુએ ત્રિજ્યા વિદ્યુત ક્ષેત્રની દિશા એ બિંદુએથી પસાર થતા સમસ્થિતિમાન પૃષ્ઠને પર લંબ રૂપે હોય છે એમ કહી શકાય. આપેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા તે બિંદુએથી પસાર થતા સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે હોય છે એમ આપણે કહી શકીએ છીએ. આ બાબત બિંદુવત વિદ્યુતભાર માટે જ નહીં પણ કોઈ પણ વિદ્યુતભાર સંરચના આપેલી હોય એના માટે સાચી છે. તો એની એક આપણે સાબિતી જોઈએ. તો અહીંયા આપણે ધારો કે વિદ્યુત ક્ષેત્ર એ આ પ્લસ એક્સ અક્ષની દિશામાં આપેલું છે. આ સમાન વિદ્યુત ક્ષેત્ર અહીંયા આપણે લઈએ છીએ. આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે અહીંયા આપણે એક લંબ રૂપે પૃષ્ઠ વિચારીએ. આ રીતે લંબ રૂપે પૃષ્ઠને આપણે અલગ કલરથી બતાવીએ છીએ. આ એક પૃષ્ઠ વિચારીએ છીએ. એવું જ પૃષ્ઠ અહીંયા પણ આપણે વિચારીએ છીએ. વિદ્યુત ક્ષેત્રની દિશા આપણે ઈ આ દિશામાં લઈએ છીએ. એને લંબ રૂપે અહીંયા આપણે પૃષ્ઠ વિચારીએ છીએ. એટલે આ દિશાને આપણે ધારો કે આ દિશા x છે, આ આપણે z લઈએ છીએ અને આમ આપણે ઉપરની તરફ એ y દિશા લઈએ. આ x, આ y અને આ દિશામાં આપણે z દિશા લઈએ છીએ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની દિશા આપણને આપેલી છે. હવે બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા ધારી લઈએ કે ધારો કે કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠ પર પૃષ્ઠને સમાંતર એકમ ધન વિદ્યુતભારને એક બિંદુએથી dl જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવીએ છીએ. ધારો કે એકમ ધન વિદ્યુતભાર છે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપણે આમ લીધું છે, એને લંબરૂપે આ રીતે સમસ્થિતિમાન પૃષ્ઠ લઈએ છીએ. તો કોઈ એક સમસ્થિતિમાન પૃષ્ઠ પર એકમ ધન વિદ્યુતભારને q બરાબર +1 કુલમ હોય એને આપણે સપાટીને સમાંતર એકમ ધન વિદ્યુતભારને એક બિંદુએથી
બીજા બિંદુ સુધી ડીએલ જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવીએ છીએ. ધારો કે અહીંથી અહીંયા એ બિંદુથી બી બિંદુ સુધી લાવીએ ડીએલ જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવીએ છીએ. હવે આ ક્રિયામાં વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં એટલે કે બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય તો એ અગાઉ આપણે શીખી ગયા છે. dw બરાબર E into dl. dw બરાબર F into dl થાય, પણ અહીંયા એકમ ધન વિદ્યુતભાર માટે F બરાબર Q into E અને F બરાબર E થશે, કારણ કે Q નું મૂલ્ય 1 કુલમ અહીંયા આપણે લેવાનું છે. તો આ જે કાર્ય છે બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું છે. આ કાર્ય dw બરાબર બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું હોય છે. પરંતુ અહીંયા સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, સમસ્થિતિમાન પૃષ્ઠ આપણને આપેલું હોય તો એના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું હોય? સમાન હોય. તેનો તફાવત કેટલો થશે? 0 થશે. એટલે કરવું પડતું કાર્ય અહીંયા શું થશે? E into dl 0 થશે, કારણ કે સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા પ્રમાણે એના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય, અને સમાન હોય તો તફાવત કેટલો થશે? 0 થાય છે. એટલે E into dl બરાબર 0. એટલે E dl cos θ બરાબર 0 થાય. હવે અહીંયા સમજીએ કે અહીંયા E નું મૂલ્ય 0 હોવું જોઈએ, કાં તો dl 0 હોવું જોઈએ, કાં તો cos θ નું મૂલ્ય 0 હોવું જોઈએ. ત્રણમાંથી કોઈ એક એ 0 હોય તો એનો ગુણાકાર આપણને 0 મળશે. હવે અહીંયા આપણે લઈએ કે વિદ્યુત ક્ષેત્ર E જેટલું તો લાગુ પાડેલું છે, એટલે E એ 0 નથી. E not equal to 0. E 0 નથી. બીજું અહીંયા આપણે કીધું કે એકમ ધન વિદ્યુતભારને આપેલ સમસ્થિતિમાન પૃષ્ઠ પર dl જેટલું આપણે સૂક્ષ્મ સ્થાનાંતર કરાવીએ છીએ, તો dl પણ 0 નથી, એટલે dl is not equal to 0. તો હવે 0 શું હશે એ અહીંયા આપણે નક્કી કરીએ. તો 0 અહીંયા cos θ 0 હોય, અને cos θ 0 હોય તો બરાબર સમજો થીટા નું મૂલ્ય કેટલું થાય? cos 90 ની કિંમત 0 થાય, એટલે કે થીટા કેટલો હશે? π/2 હશે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર E અને dl વચ્ચેનો ખૂણો કેટલો થશે? 0 થશે. સમજાઈ ગયું બરાબર? આના પરથી સાબિત થાય છે કે વિદ્યુત ક્ષેત્ર E, આધાર કે E લઈએ તો આને લંબરૂપે dl મળશે, એટલે થીટા કેટલો થશે? π/2. એટલે આપણે બધું સાબિત કરવાનું હતું. સાબિત શું કરવાનું હતું? કે ત્રિજ્યાવર્તી રેખાઓ પેલી સમસ્થિતિમાન સપાટીઓ ને દરેક બિંદુએ એ લંબ રૂપે હોય છે, લંબ રૂપે હોય છે, અહીંયા સાબિત થાય છે. એટલે કે આપેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા તે બિંદુમાંથી પસાર થતા સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે હોય છે, અહીંયા સાબિત થાય છે. એટલે અહીંયા આપણે લખી શકીએ આના ઉપરથી E અને dl એ પરસ્પર લંબ રૂપે હશે. એટલે અહીંયા dl એ પૃષ્ઠને સમાંતર છે. અહીંયા આપણે જોઈએ કે E 0 નથી, dl એ પૃષ્ઠ સપાટી પર સમાંતર રીતે આપણે એને dl જેટલું સ્થાનાંતર કરાવીએ છીએ, એટલે કે પૃષ્ઠને સમાંતર છે. તો આથી વિદ્યુત ક્ષેત્ર E એ બે બિંદુઓ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ છે, અને વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે આપણે જે રીતે ક્ષેત્ર રેખાઓની સંકલ્પના ઉપયોગી થાય છે એ જ રીતે આ સમસ્થિતિમાન પૃષ્ઠો એ પણ વિદ્યુત ક્ષેત્રના નિરૂપણ માટેની એક અગત્યની સંકલ્પના છે એમ આપણે કહી શકીએ. હવે બીજી બે આકૃતિ અહીંયા આપણે સમજીએ. આ કાઢી નાખું છું કે આપણને ડાયપોલ ના સમસ્થિતિમાન પૃષ્ઠો કઈ રીતે દર્શાવવા. ડાયપોલ આપણને આપેલી હોય તો ડાયપોલમાં એક અહીંયા ઋણ વિદ્યુતભાર હોય, બંને વચ્ચેના પરિમિત અંતરે એક અહીંયા ધન વિદ્યુતભાર હોય. તો આ રીતે એના સમસ્થિતિમાન પૃષ્ઠો અહીંયા આપણે વિદ્યુત ડાયપોલ આપેલી હોય તો બતાવી શકીએ છીએ. એ રીતે અહીંયા ધન વિદ્યુતભાર માટે આ વિદ્યુત ડાયપોલના સમસ્થિતિમાન પૃષ્ઠો આપેલા છે. હવે બે સમાન મૂલ્યના ધન વિદ્યુતભારોનું તંત્ર આપણને આપેલું હોય, બે સમાન મૂલ્યનું ધન વિદ્યુતભારોનું તંત્ર આપેલું હોય. આ એક ધન વિદ્યુતભાર, આ બીજો ધન વિદ્યુતભાર, તો એના સમસ્થિતિમાન પૃષ્ઠ કઈ રીતે આપણે
બતાવી શકીએ. એ અહીંયા આપેલું છે. બે સમાન મૂલ્યના ધન વિદ્યુતભારોનું જો આપણને તંત્ર આપેલું હોય તો એ તંત્ર માટે આપણે એના સમસ્થિતિમાન પૃષ્ઠો આ રીતે બતાવી શકીએ. બીજી આકૃતિ પ્રમાણે વિદ્યુત ડાયપોલ આપેલી હોય તો એના માટે આ રીતે એના સમસ્થિતિમાન પૃષ્ઠો બતાવી શકીએ છીએ. તો આટલી બાબત અહીંયા આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. આગળનો મુદ્દો હવે આપણે નેક્સ્ટ જોઈએ છીએ. આગળનો મુદ્દો વિદ્યાર્થી મિત્રો જોઈએ 2.6.1 ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેના સંબંધનો અભ્યાસ આપણે 2.6.1 ની અંદર કરીએ. તો એ સમજવા માટે અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એકબીજાથી ખૂબ જ નજીક બે સમસ્થિતિમાન સપાટી A અને B જેના પરના વિદ્યુત સ્થિતિમાન ના મૂલ્યો અનુક્રમે V અને V પ્લસ ડેલ્ટા V એવી બે સપાટીઓનો અહીંયા આપણે વિચાર કરીએ છીએ. અહીંયા ડેલ્ટા V જે અહીંયા આપેલું છે ડેલ્ટા V એ વિદ્યુત ક્ષેત્ર E ની દિશામાં નો વિદ્યુત સ્થિતિમાન V નો ફેરફાર છે. હવે B સપાટી પર બરાબર સમજો કે સપાટી B પર એક બિંદુ P છે અને આ P બિંદુ એ સપાટી A થી P નું લંબ અંતર એ ડેલ્ટા L લઈએ છીએ. હવે આપણે કોઈ એક એકમ ધન વિદ્યુતભારને સપાટી B પરથી સપાટી A પર આ લંબ રેખા પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં વિદ્યુત ક્ષેત્ર આમ આપેલું સપાટી B પરથી સપાટી A પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં ડેલ્ટા L જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર અથવા ગતિ કરાવવાનો વિચાર કરીએ તો એ ગતિ કરાવવા દરમિયાન કરેલું કાર્ય એ કાર્ય E ઇન્ટુ ડેલ્ટા L જેટલું થશે. તો આ કાર્ય એ એના વિદ્યુત સ્થિતિમાનના બે બિંદુઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના આગળ જોઈએ પ્રમાણે તફાવત જેટલું થશે. હવે અહીંયા બે જુદા જુદા પૃષ્ઠ આપણને આપેલા છે. અહીંયા આપણને બે જુદા જુદા પૃષ્ઠ આપેલા છે એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ બંને પૃષ્ઠનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે આનું VA વિદ્યુત સ્થિતિમાન લઈએ આનો VB વિદ્યુત સ્થિતિમાન લઈએ તો એના બરાબર થશે. એટલે કે આ કાર્ય જે છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ VA માઈનસ VB આના બરાબર થશે. તો આમ E ઇન્ટુ ડેલ્ટા L કાર્ય બરાબર V. હવે A પરનું વિદ્યુત સ્થિતિમાન V ધારેલું છે, B પરનું વિદ્યુત સ્થિતિમાન V પ્લસ ડેલ્ટા V છે એટલે V A પરનું વિદ્યુત સ્થિતિમાન V માઈનસ આની અંદર B પરનું વિદ્યુત સ્થિતિમાન V પ્લસ ડેલ્ટા V થશે. તો માનાંકમાં E ઇન્ટુ ડેલ L is equal to V minus V minus delta V થશે. આ V પ્લસ માઇનસ ઉડી જશે તો E ડેલ્ટા L બરાબર આ સદિશ છે આપણે આ રીતે પણ મૂકી શકીએ અથવા માત્ર E પણ લખી શકીએ મૂલ્ય સ્વરૂપે માઇનસ ડેલ્ટા V એટલે કે E નું મૂલ્ય બરાબર માઇનસ ડેલ્ટા V બાય ડેલ્ટા L અહીંયા આપણને મળશે. હવે અહીંયા માઇનસ ડેલ્ટા V છે એટલે ડેલ્ટા V ઋણ હોવાથી અહીંયા આપણે એનું જો મૂલ્ય લઈએ આ માનાંક લઈએ તો મૂલ્ય એનું કેટલું થશે ડેલ્ટા V પ્લસ ડેલ્ટા L અહીંયા આપણે લખી શકીએ. જો એનું માનાંક લઈએ મૂલ્ય લઈએ તો આ રીતે આપણે લખી શકીએ. તો આ આપણને વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનના
તફાવત વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ દર્શાવે છે. અહીંયા વિદ્યુત સ્થિતિમાન એ અંતર સાથે બદલાય છે એટલે આ ડેલ્ટા V બાય ડેલ્ટા L ને આપણે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો આ સંબંધ ઉપરથી આપણે બે મહત્વના એના અગત્યના મુદ્દા અથવા નિષ્કર્ષ તારવવાના છે. એમાં પહેલું આપણને આપેલું છે કે જે દિશામાં અંતર સાથે સ્થિતિમાનનો ઘટાડો સૌથી વધારે ઝડપી થતો હોય એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. કારણ કે E બરાબર શું આવે છે? માઇનસ ડેલ્ટા V બાય ડેલ્ટા L. એટલે એ આપણને એ દર્શાવે છે કે જે દિશામાં અંતર સાથે વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો સૌથી વધારે થતો હોય એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય છે. પહેલો મુદ્દો. બીજો મુદ્દો જોઈએ કે કોઈ બિંદુએ આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં એકમ સ્થાનાંતર દીઠ સ્થિતિમાનના ફેરફારના મૂલ્ય જેટલું હોય છે. એટલે અહીંયા આપણે આ સમીકરણમાં ડેલ્ટા L બરાબર 1 લઈ લઈએ, સ્થાનાંતર 1 એકમ લઈ લઈએ. કોઈ બિંદુએ આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં એકમ સ્થાનાંતર દીઠ સ્થિતિમાનના તફાવત. હવે E બરાબર શું થઈ જશે? ડેલ્ટા V. એટલે વિદ્યુત ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? સમસ્થિતિમાન પૃષ્ઠ પર સ્થિતિમાનના તફાવત ના અથવા સ્થિતિમાનના ફેરફારના મૂલ્ય જેટલું હોય છે એમ આપણે કહી શકીએ છીએ. તો આ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ આપણને દર્શાવેલો છે. આટલી બાબત આમાં ખાસ યાદ રાખવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ 2.7 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાથી શરૂઆત કરીશું. થેન્ક યુ.